જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાડીએ. તો ચાલો આપણે ધાણા ત્યારે વાઢી નાખ્યા છે. બધા ધાણા તાણે આપણે વાઢી નાખ્યા છે. તમે જુઓ ધાણાના ઢગલા કરી નાખ્યા છે. હવે આપણે 7-8 દિવસ પછી ધાણાને મશીનમાં કાઢી નાખવાના છે. તો ચાલો બધાને દાળી આવવું હોય તો કહેજો. તો ચાલો તમને હું ધાણા બતાવીશ કે આપણા ખેતરમાં કેવડા કેવડા ધાણા જોવા મળશે. તો ચાલો તમને ધાણા ये બતાવો. बड़ी अच्छी बात कही आप। તો આ દાણાના થેપલા કરી નાખ્યા છે. તો ચાલો આપણે દાણાને હવે 4-5 દિવસ સુખાવા દઈને પછી એને મશીનમાં કાઢી નાખવાના છે. તો તમે વિડીયો દ્વારા જોઈ શકો છો કે આપણે ધાણા બહુ કાઠાળા થઈ ગયા છે. તો અત્યારે આપણે ધાણા પૂરા બધા વાઢી નાખ્યા છે. તો તમે વિડીયો દ્વારા જોઈ શકો. ચાલો આપણી વાડીએ ધાણા જોવા હોય તો આવી अरे જજો. कहना क्या चाहते हो? બધા દાળી અત્યારે જો આવી ગયા છે. ખડ ટાણે વીણે છે. ધાણા વેલા હેર વઢાઈ ગયા એટલે બધા ખડ વીણે છે. તો તમારે પણ દાળીએ આવવું હોય તો કહેજો. ધાણા ટાણે ખૂબ સારા દેખાય છે. હવે પાકીને ઢગલો થાય તે ખબર પડે કે કેવા ધાણામાં ઉતારો આવ્યો છે, સારો આવ્યો છે કે કેમ છે કેમ નહીં. ચાલો અત્યારે આપણે ધાણા વાઢવા મળ્યા છે. ચાલો આપણે કેટલા જણા ધાણા વાઢે છે એ અત્યારે આપણે જોવાનું છે. તો 7-8 જણા અત્યારે દાળી આવી ગયા છે. ધાણામાં વાઢવામાં ચાલુ કરી દીધા છે. ચાલો અત્યારે આપણે ધાણાના પાકને વાઢશું. તો ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો વિડીયો દ્વારા કે કેટલા લોકો ધાણા વાઢવા આવ્યા છે. ચાલો મિત્રો, ધાણા છે થોડાક આજે બધા વાઢી નાખવાના છે. मजा नहीं आ વઢાઈ रहा જાય है। એટલે એને સુકાવા દેવાના છે. પછી એને 15 દિવસ પછી કાઢી નાખવાના છે મશીનમાં. આવા નવા વિડીયો જોવા માટે નવા વિડીયો તમારે જોવા હોય ખેતરના ફાર્મ હાઉસના, તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો. શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો બધા સબસ્ક્રાઈબ કરતા આવજો. જય માતાજી.